ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ઘટીને 135.38 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી હાલ 1,18,468 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 10 ગેટ અને આરબીપીએચ કેનાલમાં પાણી નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા 23,000 ક્યુસેક છે। હાલ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે થોડા દિવસ પહેલા જ નર્મદા ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ઉપરવાસમાંથી આવતા પાણીના પગલે ડેમની સપાટી 136 મીટરને પાર કરી ગઈ હતી। એક તબક્કે ડેમ માત્ર 2 મીટર જેટલે ખાલી રહી ગયો હતો। હાલ 5 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। આજે ડેમના 10 દરવાજા 0.72 મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યા છે। ચાલુ સિઝનમાં ડેમના દરવાજાઓ પ્રથમ વખત 31મી જુલાઈના રોજ ખોલવામાં આવ્યા હતા। હાલ તંત્ર દ્વારા જાણવા મળેલ છે કે ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ ખોલી 2,21,480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમમાં આવી પહોંચશે અને પાણીની આવક વધશે, તેથી ડેમની સપાટી પણ વધશે।